હેલો મિત્રો, સ્વાગત છે આજના નવા વ્લોગમાં. મિત્રો, આશા રાખું છું આપ સૌની તબિયત સારી હશે. મિત્રો, તમે કદાચ ગઈકાલનો વ્લોગ જોયો છે. આપણે નીલગિરીના લાકડા ભરેલી ગાડી જીકે પેપર કંપની પાસે મૂકી આવ્યા હતા. તો એ જે લાકડા છે એ ખાલી કરવાનો નંબર આવ્યો છે. અત્યારે વાગ્યા છે 2. તો મિત્રો, અત્યારે અમે જવાના છે જીકે પેપર કંપનીમાં અને જે નીલગિરીના લાકડા ભરેલા છે તે ખાલી કરવાના છે. તો મિત્રો, બની રહો વ્લોગમાં. મારી સામે છે ઉકાઈ પોલીસ સ્ટેશનનું ચેકિંગ નાકું. મિત્રો, તમે કદાચ લાકડા ભરીને આવતા હોય કે 2 વ્હીલર પર આવતા હોય કે 4 વ્હીલર પર આવતા હોય તો થોડા નિયમ પ્રમાણે આવજો. કાગળિયા બધા રેડી કરીને લાવજો, કારણ કે અહીંયા ચેકિંગ થાય છે. મિત્રો, ફાઇનલી જીકે પેપર કંપની પાસે આવી ગયો છું અને અત્યારે ગાડી લઈ જવાનો છું કંપનીના અંદર. મિત્રો, આપણી ગાડીમાં છાલવાળી નીલગિરી ભરેલી છે અને અત્યારે કાંટા પર ચડાવી છે વજન કરવા માટે. અને મિત્રો, આ રીતે મશીન દ્વારા ગાડીમાંથી લાકડા ખાલી થાય છે. અને જે નીલગિરીના લાકડા છે તે છાલવાળા છે અને છાલવાળા અમુક છાલ વગરના પણ હોય છે અને છાલવાળા પણ હોય છે. તો છાલવાળા હોય એને છાલ કાઢવા માટે આ મશીનમાં નાખીને ત્યારબાદ છાલ કાઢીને ત્યારબાદ સ્ટોક કરવામાં આવે છે. મિત્રો, હું આવી ગયો છું જીકે પેપર કંપનીની અંદર ને મિત્રો, મારી બાજુમાં એક લાકડા ભરેલી ગાડી છે અને આ એક ગાડી છે નીલગિરીના છાલવાળી લાકડા ભરેલી ગાડી. મિત્રો, એક બીજી ગાડી ત્યાં સામે ખાલી થઈ છે. મિત્રો, એ ગાડી ખાલી થાય ત્યારબાદ આ ગાડીનો નંબર આવશે, ત્યારબાદ આ ગાડીનો નંબર આવશે, ત્યારબાદ આપણો નંબર આવશે. મિત્રો, એક ભાઈની કમેન્ટ આવી હતી, એ પૂછતા હતા કે તમે જે લાકડા જે લઈ જાઓ છો એ લાકડાનો શું ઉપયોગ થાય છે. મિત્રો, જેટલા પણ લાકડા લઈ જઈએ છીએ એટલા લાકડાનો આપણે કાગળ બનાવવા માટે, પેપર બનાવવા માટે ઉપયોગ થાય છે અહીંયા. મિત્રો, ભૂખ લાગી હતી ને એવા ટાઈમ પર આવી ગયો નાસ્તાવાળો આવી ગયો ને આ 10 રૂપિયાનું એક પડીકું આપ્યું છે. આમાં નાસ્તો છે ને 5 રૂપિયાની ચાય. હવે જઈએ આમાં શું છે. બટાકાપુરી છે. મિત્રો, હું જે મશીન પાસે ઊભો હતો ત્યાંથી અમને મોકલ્યા છે બીજી જગ્યા પર. અને બીજી જગ્યા પર ત્યાં આગળ છાલ નથી કરતા, ડાયરેક્ટ સ્ટોક કરવામાં આવે છે. ત્યાં આગળ અમને મોકલ્યા છે.
મિત્રો આજે જોરદાર લોચો થઈ ગયો છે મારાથી. મિત્રો મેં લાકડાની ગાડી ખાલી કરવા આવ્યો હતો ને કાગળિયા ખોવાઈ ગયા. મિત્રો સાહેબોએ એમ કીધું કે આવતીકાલે સવારે આવજે, એટલે આજે કંઈ મેળ આવશે નહીં એવું લાગી રહ્યું છે. તો મિત્રો અત્યારે જઈએ છીએ ઘરે. મિત્રો ગઈકાલની ગાડી હતી, આજની રાત. મિત્રો આવતીકાલે ખબર પડશે ગાડી બહાર નીકળે કે નહીં, કારણ કે કાગળિયા ખોઈ નાખ્યા છે મેં. મિત્રો આ કંપનીના રૂલ્સ બહુ કડક છે, એટલે અઘરું કામ થઈ ગયું છે મારાથી. મિત્રો ગાડીમાં જે નીલગીરીના લાકડા ભરેલા હતા એ લાકડાનું ચલણ ખોવાઈ ગયું મારાથી, એટલે મેં ભાઈને કોલ કર્યો. ભાઈ આવ્યો, ત્યારબાદ અમે ચલણ શોધવા માટે ગયા અને જ્યાં આગળ મેં લાકડા ખાલી કર્યા હતા ત્યાં આગળ ચલણ લાકડામાં ફસાયેલું હતું. ત્યારબાદ અમે ગાડી ખાલી કરીને બહાર નીકળીએ છીએ. મિત્રો અમે લાકડા ખાલી કરવા ગયા હતા અને કાગળ ખોવાઈ ગયા હતા. ત્યારબાદ ભાઈને બોલાવ્યા બાઇક લઈને. ત્યારબાદ અમે કાગળ શોધવા ગયા અને કાગળ મળી ગયા. તો મિત્રો જે મોટા લાકડા હતા એ ખાલી થઈ ગયા. એ ખાલી કરીને અત્યારે જઈએ છીએ ઘરે. ભાઈને આગળ ગાડી લઈને મોકલી દીધો છે. આગળ ભાઈ ગાડી લઈને જાય છે પિકઅપ. તો મિત્રો આપણે આજનો બ્લોગ અહીં એન્ડ કરીએ છીએ. મળીશું આવતીકાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી ભાઈ જય હિન્દ, જય ભારત.